સો ગાઈઝ હેલો એન્ડ વેલકમ બેક. આજે આપણે ભણવાના છીએ આજ્ઞાર્થ વાક્યો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. અને એ મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જે ત્રીજા પ્રકારના વાક્યો આજે ભણી રહ્યા છીએ એનો એક પ્રકાર છે. સૌથી પહેલા આપણે વિધાન વાક્ય જોયા, ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય જોયા અને આજે મિત્રો આપણે જોવાના છીએ આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય. તો આપણે બધા ગુજરાતીમાં ભણીએ છીએ કે જે વાક્યમાં આપણને આજ્ઞા આપવામાં આવી હોય અથવા તો કોઈ ફરજ દર્શક હુકમ કીધો હોય કે સલાહ આપવાની વાત કરી હોય, એવું કંઈક એક્સપ્રેસ કરતું સેન્ટેન્સ હોય એને મિત્રો આજ્ઞાર્થ વાક્ય કહેવાય. એ તમને બધાને ખબર છે કે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય. તો એ આજ્ઞાર્થ વાક્યને જ્યારે ઇંગ્લિશમાં એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ચેન્જ કરવાના છે ત્યારે મિત્રો કયા કયા ફેરફાર થાય છે એ આપણે આજે જોવાના છીએ અને ત્યાર પછી એ ફેરફારો કઈ રીતે કરવા એટલે કે એની એક્સરસાઇઝ છે એ પણ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે જે એનો મુખ્ય ફેરફાર છે એ આપણે સૌથી પહેલા એ તમે બોર્ડ ઉપર લખેલો જોઈ શકો છો, રિપોર્ટિંગ વર્બનો આ ફેરફાર. કે સૌથી પહેલા તો તમારે આજ્ઞાર્થ વાક્ય છે એને તમારે ઓળખવું પડશે. તમને જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફમાં તમારે આજ્ઞાર્થ વાક્ય ઓળખવું પડશે કે આ વાક્ય છે એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. જો એ તમે ઓળખશો તો તમે એને લગતા ફેરફાર છે એ કરી શકશો, નહીં તો તમે એને સાદું વાક્ય માની લેશો તો તમે એના ચેન્જીસ છે એ પ્રમાણે કરી નાખશો અને સરવાળે આપણો જે જવાબ છે એ કેવો પડશે? ખોટો પડશે. એટલે સૌથી પહેલા તો વાક્યમાં જે આજ્ઞાર્થ વાક્ય રહેલા છે એને તમારે ઓળખવાના છે. આજ્ઞાર્થ વાક્યને ઓળખી લ્યો પછી તમારે કયા કયા જરૂરી ફેરફાર કરવાના છે એ આપણે સૌથી પહેલા જોઈએ. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય તો વાક્યના ભાવાર્થ પ્રમાણે નીચે મુજબના રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવો. કે આજ્ઞાર્થ વાક્યમાં એવું હશે કે દરેક વાક્યમાં ભાવ છે એ અલગ અલગ રહેલો હશે. ક્યાંક વિનંતીનો ભાવ હશે તો ક્યાંક આદેશનો ભાવ હશે, ક્યાંક હુકમનો ભાવ રહેલો હશે. તો એ દરેક ભાવ છે એ તમારે સમજવો પડશે. તમને આવી રીતે ચોખ્ખું આપ્યું નહીં હોય કે નીચેનું વાક્ય છે એ વિનંતી સૂચક વાક્ય છે એને તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાનું છે, એવી સૂચના આપણને મળતી નથી. આપણે જાતે સમજવું પડશે કે આ વાક્ય છે એમાં વિનંતીનો ભાવ રહેલો છે. એની મિત્રો ક્યારે ખબર પડશે? જ્યારે તમને વાક્યનો પ્રોપર મીનિંગ છે એ સમજાશે. જો તમે એનો પ્રોપર મીનિંગ સમજશો તો તમને ખબર પડશે કે આ આજ્ઞાર્થ વાક્ય છે અને આજ્ઞાર્થ વાક્યમાં પણ કયો ભાવ રહેલો છે એ જાણવું જરૂરી છે. જે ભાવાર્થ રહેલો હશે એની પ્રમાણે રિપોર્ટિંગ વર્બના ફેરફાર છે એ થશે. આપણે સૌથી પહેલા વિધાન વાક્યમાં જોયું હતું કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થતો હતો કે ભાઈ આપણને સેડ ટુ આપેલું હોય તો આપણે એનું ટોલ્ડ કરતા હતા. ત્યાર પછી આપણને પ્રશ્નાર્થ વાક્યમાં જોયું કે સેડ ટુ આપેલું છે તો એનું આપણે આસ્ક કરીએ છીએ. અને હવે ત્રીજા પ્રકારના જે વાક્યો છે એમાં કોઈ એવું પ્રોપર રિપોર્ટિંગ વર્બ નથી કે તમારે એ જ મૂકવાનું છે, એવું જરૂરી નથી. પણ એમાં તમારે વાક્યનો ભાવાર્થ જોવો પડશે કે વાક્યમાં કઈ પ્રકારનો ભાવ રહેલો છે એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર છે એ કરવાનો રહેશે. તો સૌથી પહેલા આપણે જોઈએ વાક્યનો ભાવાર્થ આ બાજુ લખ્યો છે અને એની સામે રિપોર્ટિંગ વર્બ કે વાક્યનો ભાવાર્થ આ પ્રમાણે હશે તો રિપોર્ટિંગ વર્બ કયા મૂકવાના છે એ લખ્યું છે. તો સૌથી પહેલા છે વિનંતી. કે જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે એ વિનંતી સૂચક વાક્ય હોય, વાક્યમાં કોઈકને કંઈક રિક્વેસ્ટ કરવામાં આવી હોય. વિનંતી એટલે તમને બધાને ખબર છે કે રિક્વેસ્ટ કોને કહેવાય, બરાબર? તો કોઈકને જ્યારે વાક્યમાં રિક્વેસ્ટ કરવામાં આવી હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? રિક્વેસ્ટેડ નો ઉપયોગ ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે કરવાનો છે. ત્યાર પછી વાક્યમાં આજ્ઞા આપવામાં આવેલી હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે ઓર્ડર નો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી ફરજ દર્શક હુકમ હોય. ફરજ દર્શક હુકમ એટલે શું કે એ તમારે કરવું જ પડે, એમાં તમારું કાંઈ હાલે નહીં, એમાં તમે ના ન પાડી શકો એવો કોઈ હુકમ હોય તો ત્યારે એનું શું કહેવાશે? કમાન્ડેડ. ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે શું લખવાનું છે? કમાન્ડેડ લખવાનું છે. ત્યાર પછી સલાહ વાળું વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યમાં તમને સલાહ દેવામાં આવી છે તો સલાહનું તમારે રિપોર્ટિંગ વર્બ છે એડવાઇઝડ કરવાનું છે. સૂચન કરવામાં આવ્યું હોય એટલે આપણે અવારનવાર કોકને સૂચન કરતા હોય કે ભાઈ આમ કરો ને આ ઈ સારું, આપણે એને સજેશન આપ્યું કહેવાય, બરાબર? તો ઈ સૂચન જ્યારે વાક્યમાં રહેલું હોય ત્યારે આપણે શું લખીશું? સજેસ્ટેડ લખીશું. પછી સૂચના આપી હોય ત્યારે શું લખશું? ઇન્સ્ટ્રક્ટેડ. હવે સૂચના કોને કહેવાશે? ફોર એક્ઝામ્પલ તમે જ્યારે પેપર લખો છો ત્યારે પેપરમાં તમને સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો.
તો એને શું કહેવાય? સૂચના કહેવાય. એને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે તમને જેમ કીધું છે એમ તમારે કરવાનું છે. પછી આપણે એક પ્રશ્ન આવે છે ડુ એઝ ડિરેક્ટેડ, કે માંગ્યા મુજબ જવાબ લખો. એટલે જે તમને કીધું છે એ તમારે જવાબ લખવાનો છે. પછી તમને નીચે કીધું હોય બિગિન લાઈક ધીસ, તો એ રીતે જવાબ લખવાનો છે. તો એને ઇન્સ્ટ્રક્શન કહેવાય. તમને પ્રોપર ઇન્સ્ટ્રક્શન મળેલા હોય એ રીતે તમે કાર્ય કરો તો જ્યારે વાક્યમાં એવો ભાવ રહેલો હોય ત્યારે આપણે શું એનું રિપોર્ટિંગ વર્ક કરીશું? ઇન્સ્ટ્રક્ટેડ. ત્યાર પછી છે ચેતવણી. ચેતવણી આપવામાં આવી હોય ત્યારે શું કરીશું? વોર્ન્ડ લખીશું. ચેતવણી આપણે ક્યારે કોને આપતા હોય, ક્યારે આપણને ચેતવણી મળતી હોય એ બધી આપણને ખબર છે. ત્યાર પછી વાક્યનો ભાવાર્થ છે ધમકી. જો વાક્યના ભાવાર્થમાં ધમકી રહેલી છે તો આપણે શું લખીશું? રિપોર્ટિંગ વર્ક તરીકે થ્રેટન. થ્રેટન એટલે ધમકી આપવી. ત્યાર પછી છે માગણી. માગણી કરતો ભાવાર્થ રહેલો હોય કે કોઈની પાસેથી કોઈક વસ્તુ માંગવાનો ભાવ રહેલો હોય વાક્યમાં, તો રિપોર્ટિંગ વર્ક તરીકે શું ફેરફાર કરીશું? આસ્ક્ડ. ત્યાર પછી છે ભાવાર્થ સ્પષ્ટ ન થાય ત્યારે. જો એવું જરૂરી નથી કે દર વખતે તમે ટોલ્ડ અને આસ્ક લખી નાખો તો સાચું પડશે, પણ તમને વાક્યનો ભાવાર્થ સ્પષ્ટ ન થાય, તમને એમ થાય કે આ સલાહ નથી, સૂચન નથી, રિક્વેસ્ટ નથી, ઓર્ડર નથી, કમાન્ડ નથી, એવું કોઈ કન્ફ્યુઝન વાળું વાક્ય આવી ગયું હોય તો તમે પછી રિપોર્ટિંગ વર્ક તરીકે ટોલ્ડ અથવા આસ્ક્ડ નો ઉપયોગ કરી શકો છો. પરંતુ માત્ર ને માત્ર ક્યારે કરવાનો છે? જ્યારે ભાવાર્થ સ્પષ્ટ ન થાય ત્યારે. એટલે કે તમને વાક્યનો ભાવ છે એવું નહીં કે તમને ન સમજાય ત્યારે તમે ટોલ્ડ અને આસ્ક લખી નાખો, પણ વાક્યમાં રહેલો ભાવ સ્પષ્ટ ન થાય ત્યારે તમારે ટોલ્ડ અને આસ્ક નો રિપોર્ટિંગ વર્ક તરીકે ઉપયોગ કરવાનો છે. અને ત્યાર પછી છેલ્લું જે વાક્યનો ભાવાર્થ છે એ દલીલ કરવી. તો દલીલ કરવી એની સામે શું આવશે? પ્રીડેડ અથવા આર્ગ્યુડ. કે વાક્યમાં કોઈ બે વ્યક્તિ એકબીજા સાથે દલીલો કરી રહ્યા છે તો ત્યારે તમે રિપોર્ટિંગ વર્ક તરીકે પ્લીડેડ અથવા આર્ગ્યુડ નો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ છે વાક્યના ભાવાર્થ અને એની સામે એના રિપોર્ટિંગ વર્ક લખેલા છે જે તમારે પાકા કરવા પડશે. પ્લસ તમારે વાક્યમાં જ્યારે રિપોર્ટિંગ વર્કનો ઉપયોગ કરવાનો છે ત્યારે વાક્યનો ભાવાર્થ તમને સ્પષ્ટ થવો જોઈએ. તમને સ્પષ્ટ થશે તો અને તો જ તમે આવી રીતે એના રિપોર્ટિંગ વર્બના ફેરફાર છે એ કરી શકીશો. હવે પછી મિત્રો આપણે એના નિયમો છે એ જોઈએ. તો હવે મિત્રો રિપોર્ટેડ સ્પીચમાં આજ્ઞાર્થ વાક્યને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કરવા માટે આ પ્રકારના જે ચાર નિયમો છે એને આપણે ધ્યાનમાં રાખવાના છે. નિયમ ખૂબ જ સહેલા છે અને આજ્ઞાર્થ વાક્ય સમજવા પણ ખૂબ જ સહેલા છે. તો સૌથી પહેલો નિયમ છે કે આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ નો ઉપયોગ કરવો અથવા તો ટુ મૂકવું. તો હવે જ્યારે તમને આપેલું વાક્ય કેવું હોય? હકાર હોય. તમને બધાને હકાર વાક્ય ઓળખતા આવડે છે. આપણે હકારની વાક્ય રચના ભણેલા છીએ, બરાબર? તો જ્યારે વાક્ય હકાર હોય ત્યારે સંયોજક તરીકે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ટુ નો ઉપયોગ કરવાનો છે. અત્યાર સુધી આપણે સંયોજક તરીકે શેનો ઉપયોગ કર્યા? વિધાન વાક્યમાં ધેટ નો કર્યો. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય હતું એમાં આપણે if કે whether નો કર્યો. અને ત્યાર પછી WH ક્વેશ્ચન હતું એમાં જે WH ક્વેશ્ચન આપ્યા હોય એનો આપણે સંયોજક તરીકે ઉપયોગ કર્યો હતો. પરંતુ અહીંયા જ્યારે તમને આજ્ઞાર્થ વાક્ય આપેલું છે ત્યારે તમારે જો આપેલું વાક્ય હકાર છે તો સંયોજક તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? માત્ર ટુ નો. આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? નકાર વાક્ય જ્યારે તમને આપેલું હોય તો નકાર વાક્યને સંયોજક તરીકે જોડવા માટે તમારે નોટ ટુ નો ઉપયોગ કરવાનો છે. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. હવે મિત્રો તમને હકાર અને તમને એમ વિધા થતી હશે કે હકાર અને નકાર કેમ ઓળખવા? તો જે નકાર વાક્ય હશે એમાં કોઈક નકાર સૂચક શબ્દ આપ્યો હશે અને મોટા ભાગે શેનો ઉપયોગ થયેલો હશે? નોટ નો ઉપયોગ થયેલો હશે નકાર વાક્યમાં. નોટ છે એ ક્યાંક ને ક્યાંક જોડાયેલું હશે તો ઈ વાક્ય કેવું હશે? નકાર હશે. તો એવા વાક્યને સંયોજક શેનો ઉપયોગ કરવાનો? નોટ ટુ નો. બાકી જે હકાર વાક્યો છે એમાં સંયોજક તરીકે શેનો ઉપયોગ કરવાનો? ટુ નો. ત્યાર પછી છે વાક્યનો કાળ બદલવો નહીં. તમારા માટે સૌથી ઈઝી એટલા માટે છે કે તમારે આજ્ઞાર્થ વાક્ય જ્યારે આપેલું છે ત્યારે વાક્યનો કાળ બદલવાનો નથી. તમને જે કાળમાં વાક્ય આપ્યું છે એ જ કાળનું વાક્ય તમારે માત્ર સંયોજક જોડીને લખી નાખવાનું છે. એટલે તમારે કાળ ચેન્જ કરવાનો નથી. પણ ક્યારે? જ્યારે તમને આજ્ઞાર્થ વાક્ય આપેલા હોય ત્યારે.
આજ્ઞાર્થ વાક્યમાં વાક્યનો કાળ બદલાશે નહીં, વાક્યનો કાળ બદલવાનો નથી. તો આ સૌથી મોટો ચેન્જીસ છે, યાદ રાખવાનો છે. આપણે દર વખતે વાક્યનો કાળ છે is નું was કરી નાખીએ છીએ, are નું were કરી નાખીએ છીએ. તો દર વખતે એની વસ્તુ રિપીટ નથી કરવાની. જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે આજ્ઞાર્થ વાક્યમાં વાક્યનો કાળ બદલતા નથી. વિનંતી વાળા વાક્યમાં પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો વાપર્યા હોય તો તેને દૂર કરવા. હવે જે વિનંતી સૂચક વાક્યો હશે એમાં ઘણી વખત પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દનો ઉપયોગ વિનંતી કરવા માટે થયો હોય. બરાબર? આપણે ઘણી વખત કહેતા હોય ને કે પ્લીઝ ગીવ મી યોર પેન, કે મહેરબાની કરીને મને તારી પેન આપ. તો ત્યારે જ્યારે આપણે એને ઇનડાયરેક્ટ માં ચેન્જ કરીએ છીએ ત્યારે પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો છે એને આપણે દૂર કરીએ છીએ. એનો ઉપયોગ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરતા નથી. અને ત્યાર પછી છેલ્લો નિયમ, સર્વનામના ફેરફાર વિધાન વાક્ય પ્રમાણે કરવા. એટલે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજા પુરુષના જે સર્વનામના ચેન્જીસ આપણે કરીએ છીએ એ અત્યાર સુધી જે રીતે આપણે વિધાન વાક્યમાં કરતા હતા એ જ રીતે આપણે આ વાક્યોમાં કરવાના છે. મેઇન મિત્રો જે યાદ રાખવાનું છે એ છે એનું રિપોર્ટિંગ વર્બ, એનું સંયોજક અને વાક્યનો કાળ બદલવાનો નથી. તે ત્રણ વસ્તુ યાદ રાખશો એટલે તમને આજ્ઞાર્થ વાક્ય છે એ ખૂબ જ સહેલી રીતે આવડી જશે. ફરી વખત હકાર હોય તો સંયોજક તરીકે to નો ઉપયોગ કરવાનો, નકાર હોય તો સંયોજક તરીકે not to નો ઉપયોગ કરવાનો. તો મિત્રો હવે આપણે વાક્ય જોઈએ. વાક્યોને આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. સો ગાઈઝ, હવે આપણે જોઈએ કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં આજ્ઞાર્થ વાક્યને કઈ રીતે ચેન્જ કરવાના છે. હવે આપણે વાક્ય પરથી જોવાના છીએ. વાક્યને આપણે ઇનડાયરેક્ટ માં ચેન્જ કરીએ ત્યારે કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે એ ખાસ યાદ રાખવાનું છે, અને કઈ રીતે ફેરફાર કર્યો છે એ પણ ખાસ યાદ રાખવાનું છે. પહેલું વાક્ય છે he said to me please give me a glass of water. કે વાક્યનો મીનિંગ શું થાય કે તેણે મને કહ્યું મહેરબાની કરીને મને પાણીનો ગ્લાસ આપો. તો આ વાક્યમાં શેનો ભાવ રહેલો છે? વિનંતીનો. હવે જ્યારે વિનંતીનો ભાવ રહેલો હોય ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકીએ છીએ? રિક્વેસ્ટેડ. તો અહીંયા સુધીનું જે વાક્ય છે તો આપણને આવડે છે. શું લખી નાખશું? બોલનાર એ પ્રમાણે જ આવશે he requested, said to નું શું કર્યું? રિક્વેસ્ટેડ. he requested me. હવે આ વાક્ય હકાર છે કે નકાર? તો કે વાક્ય કેવું છે? હકાર છે, કારણ કે એમાં કોઈ પણ જગ્યાએ નોટ નો ઉપયોગ થયો નથી. વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? to નો ઉપયોગ કરવાનો છે. તો he requested me to. તો આ વાક્ય છે એને આપણે સંયોજક તરીકે જોડવા માટે શેનો ઉપયોગ કર્યો? to નો ઉપયોગ કર્યો. પછી આપણે એવો નિયમ જોયો હતો કે જો વિનંતી સૂચક વાક્યમાં પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો આપેલા હોય તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરતી વખતે દૂર કરીએ છીએ. એટલે આ શબ્દ છે ઈ ઇનડાયરેક્ટ સ્પીચમાં નીકળી જશે. he requested me to, સંયોજક આવી ગયું to, વાક્યનો કાળ બદલવાનો નથી. જેવી રીતે વાક્ય આપ્યું છે એ જ રીતે લખી નાખવાનું. એટલે શું થઈ જશે? he requested me to give. હવે અહીંયા જે me છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે. એટલે પ્રથમ પુરુષના સર્વનામનો ચેન્જીસ કોના પ્રમાણે થાય? તો કે બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? he. તો he નું સર્વનામ અહીંયા શું થશે? him. he requested me to give him a glass of water. ફરી વખત સમજાવું છું. he said to me please give me a glass of water. વાક્યમાં વિનંતી સૂચક ભાવ રહેલો છે. વાક્યનો ભાવાર્થ જ્યારે વિનંતી સૂચક હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે રિક્વેસ્ટેડ નો ઉપયોગ કરવાનો છે. એટલે કે he requested me. વાક્ય હકાર હોવાથી સંયોજક તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? to નો. વાક્યનો કાળ બદલવાનો નથી કારણ કે આજ્ઞાર્થ વાક્ય છે. તો to સંયોજક પછી વાક્ય જે રીતે આપ્યું છે એ જ રીતે લખી નાખવાનું, પણ માત્ર સર્વનામના ફેરફાર કરવાના. એટલે he requested me to give. me છે ત્યાં શું આવશે? he. કારણ કે me છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે. પ્રથમ પુરુષના સર્વનામના ફેરફાર કોના પ્રમાણે થાય? રિપોર્ટર પ્રમાણે. રિપોર્ટર એટલે બોલનાર. બોલનાર વ્યક્તિ he હોવાથી એનું સર્વનામ શું થશે? him. he requested me to give him a glass of water. ત્યાર પછી બીજું વાક્ય છે mother said to her son don't go near the cage of lion. કે માતાએ તેના પુત્રને કીધું
કે સિંહના પાંજરા નજીક જતો નહીં. તો માતા છે એ રિક્વેસ્ટ ન કરે જ્યારે સિંહનું પાંજરા તરફ જવાની ના પાડતા હોય ત્યારે. તો આ વાક્યમાં ચેતવણીનો ભાવ રહેલો છે. આપણને ચેતવે છે. માતા છે એના પુત્રને શું કરે છે? ચેતવણી આપે છે, ચેતવે છે કે ભાઈ તું ત્યાં જતો નહીં. ક્યાં નથી જવાનું? તો કે સિંહના પાંજરા પાસે જવાનું નથી. તો જ્યારે ચેતવણીનો ભાવ રહેલો હોય ત્યારે આપણે સંયોજક તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? વોર્ન નો. તો આપણે લખીશું મધર વોર્ન her son. આટલું વાક્ય આપણે ચેન્જ કરી નાખ્યું છે. એકનું શું કર્યું? વોર્ન. હવે વાક્ય હકાર છે કે નકાર? તો અહીંયા જો ડોન્ટ આપ્યું છે. ડોન્ટ એટલે શું? તો કે ડુ પ્લસ નોટ. હવે નોટ આપેલું છે એટલે વાક્ય કેવું થયું? નકાર થયું. હવે નકાર વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે આપણે જોડવા માટે શેનો ઉપયોગ કરવાનો છે? નોટ ટુ નો. એટલે હવે અહીંયા શું લખીશું? મધર વોન્ટ હર સન નોટ ટુ. ત્યાર પછી આ ડોન્ટ છે એ તો નીકળી જશે કારણ કે એની જગ્યાએ શું લખ્યું આપણે? નોટ ટુ ગો નિયર ધ કેજ ઓફ લાયન. ફરી વખત સમજીએ. વાક્યમાં ચેતવણીનો ભાવ રહેલો છે. માતા પુત્રને કહે છે કે સિંહના પાંજરા નજીક જતો નહીં. એટલે અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખીશું? વોર્ન લખીશું. મધર વોર્ન હર સન. વાક્ય નકાર હોવાથી નકાર વાક્યના સંયોજક જોડવા માટે એટલે સંયોજક એનો કયો યુઝ કરીશું આપણે? નોટ ટુ. વાક્યનો કાળ બદલવાનો નથી એટલે ગો નિયર ધ કેજ ઓફ લાયન છે તો નોટ ટુ ગો નિયર ધ કેજ ઓફ લાયન એ આપણે સેમ લખીશું. ત્યાર પછીનું વાક્ય છે ત્રીજું. ડોક્ટર સેડ ટુ પેશન્ટ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. તો ડોક્ટર છે એ પેશન્ટને વિનંતી પણ ન કરે અને ધમકી પણ ન આપે. તો વાક્યમાં કયો ભાવ રહેલો છે? સલાહનો, એડવાઇસનો. કે હંમેશા ડોક્ટર છે એ પેશન્ટને એડવાઇસ આપતા હોય કે ભાઈ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. તો ડોક્ટર સેડ ટુ પેશન્ટ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી એટલે ડોક્ટર છે એ પેશન્ટને સલાહ આપે છે કે તમે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરો. તો વાક્યમાં સેડ ટુ છે એની જગ્યાએ આપણે શું લખીશું? એડવાઇસ. ડોક્ટર એડવાઇઝડ પેશન્ટ. હવે વાક્ય છે એ હકાર છે કે નકાર? તો વાક્ય કેવું છે? હકાર છે. હકાર વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ટુ નો ઉપયોગ થશે. એટલે ડોક્ટર એડવાઇઝ પેશન્ટ ટુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. કે ડોક્ટર છે એ પેશન્ટને સલાહ આપે છે કે દરરોજ તમારે કસરત કે એક્સરસાઇઝ છે એ કરવી જોઈએ. ત્યાર પછીનું વાક્ય છે ધ કર્નલ સેડ ટુ હિઝ સોલ્જર્સ ગો અહેડ. મિત્રો કર્નલ નો સ્પેલિંગ છે એકવાર જોઈ લેજો. અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. એના ઉચ્ચારણમાં આર આવે છે પણ સ્પેલિંગમાં કોઈ પણ જગ્યાએ આર આવતો નથી. એટલે ધ કર્નલ સેડ ટુ હિઝ સોલ્જર્સ ગો અહેડ. કે કર્નલ છે એના સૈનિકોને કહે છે આગળ વધો. તો કર્નલ અને સૈનિકો એ બંને વચ્ચે મિત્રો જોઈએ આપણે તો કર્નલ છે એ ક્યારેય વિનંતી ન કરે, ધમકી ન આપે, ચેતવણી ન આપે આ કન્ડિશનમાં વાક્યના પ્રમાણે. એટલે કર્નલ છે એ સૈનિકોને શું આપે છે? આદેશ આપે છે. આદેશ જ્યારે હોય વાક્યમાં ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? કમાન્ડેડનો. તો ધ કર્નલ સેડ ટુ છે એની જગ્યાએ શું આવશે? કમાન્ડેડ. ધ કર્નલ કમાન્ડેડ હિઝ સોલ્જર્સ. હવે વાક્ય કેવું છે? હકાર કે નકાર? તો વાક્ય હકાર છે તો અહીંયા શું આવશે? ટુ. અને ગો અહેડ છે એમાં આપણે એમને લખી નાખવાનું છે. આપણે વાક્યનો કાળ છે એ બદલતા નથી. ધ કર્નલ કમાન્ડેડ હિઝ સોલ્જર્સ ટુ ગો અહેડ. ત્યાર પછીનું મિત્રો છેલ્લું વાક્ય છે ધ પોલીસ સેડ ધ થીફ ડોન્ટ મૂવ. કે પોલીસ છે એ ચોરને કહે છે હલતો નહીં. તો પોલીસ અને ચોર વચ્ચેનો આપણે સંબંધ જોઈએ તો પોલીસ છે એ વાક્યમાં એને શું કીધું છે? ડોન્ટ મૂવ. એટલે શું કીધું છે? ઓર્ડર કર્યો છે કે તારે હલવાનું નથી. બરાબર. તો વાક્યમાં ફરજદર્શક હુકમનો ભાવ રહેલો છે એટલે આપણે શું કરીશું? એનું ઓર્ડર કરીશું. એટલે ધ પોલીસ ordered the thief
હવે અહીંયા વાક્ય કેવું છે? નકાર છે. નકાર વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે not to નો ઉપયોગ કરવાનો છે. The police ordered the thief not to move. said to નું શું કર્યું? ઓર્ડર. વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કર્યો? not to નો. અને don't છે એ નીકળી જશે એટલે વાક્યમાં શું રહ્યું? move. તો આવી રીતે મિત્રો આજ્ઞાર્થ વાક્ય છે એનો કાળ તમારે ફેરવવાનો નથી. આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું ખૂબ જ સરળ છે. માત્ર ને માત્ર રિપોર્ટિંગ વર્બને આપણે ઓળખવાનું હોય છે કે વાક્યમાં કયો ભાવાર્થ છે એ રહેલો છે. જો વાક્યમાં રહેલો ભાવાર્થ આપણને ખબર પડી જાય તો આપણે વાક્યને ખૂબ જ ઇઝીલી છે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરી શકીએ છીએ. ત્યારબાદ વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે to નો ઉપયોગ કરવાનો છે. વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે not to નો ઉપયોગ કરવાનો છે. અને વાક્યનો કાળ બદલવાનો નથી. પ્લસ પ્લીઝ કે કાઇન્ડલી જેવા જે વિનંતી સૂચક શબ્દો છે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ ત્યારે દૂર કરીએ છીએ. અને પ્લસ જે છેલ્લો ફેરફાર સર્વનામનો ફેરફાર છે જે આપણે અગાઉ વિધાન વાક્યમાં કરતા હતા એ જ રીતે સર્વનામના ફેરફાર છે એને આપણે કરીએ છીએ. તો આ હતું મિત્રો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે વધુ એક વાક્યના પ્રકાર સાથે મળીશું જેને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવવું એ શીખીશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.